ચલો કોમ્પ્લેક્સ ફંક્શનની ડેફિનેશન આપેલી છે. ઇફ એફ સી ટુ સી ઇઝ એની ફંક્શન ડિફાઇન્ડ એઝ ફોલોઈંગ ધેન ઇટ ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ ફંક્શન. જો એફ એ સીથી સીનું કોઈ એક ફંક્શન હોય અને આ રીતે ડિફાઇન કરીને આપેલું હોય, એફ ઓફ એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ એક્સ વાય પ્લસ આઈ ઇન્ટુ વી ઓફ એક્સ વાય, વેર યુ અને વી શું છે? તો યુ એન્ડ વી આર રિયલ ફંક્શન્સ ઓફ રિયલ વેરિયેબલ એક્સ એન્ડ વાય. જો કોઈ એફને આ રીતે ડિફાઇન કરીને આપેલું હોય તો એને શું કહી શકીએ આપણે? કોમ્પ્લેક્સ ફંક્શન કહીશું. એક્સપોનેન્શિયલ ફંક્શન ઓન ધ સેટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. ચલો હવે આપણને ઇની એક્સનું એક્સપાન્શન ફોર્મ તો ખબર જ છે. શું થાય? ઇની એક્સનું એક્સપાન્શન ફોર્મ 1 પ્લસ એક્સ અપોન 1 ફેક્ટોરિયલ પ્લસ એક્સનો સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ. આવી રીતે કરતાં લાસ્ટમાં એક્સની એન ઘાત અપોન એન ફેક્ટોરિયલ. બરાબર? ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર રિયલ વેરિયેબલ. હવે આપણે આની અંદર શું કરીશું? તો આની અંદર શું લઈ લઈએ? ઝેડ બિલોંગ્સ ટુ સી. બરાબર? એવો એક ઝેડ લઈએ જે કોમ્પ્લેક્સ નંબર હોય. બરાબર? અને કોની જગ્યાએ મૂકવાનું છે? રિપ્લેસ ઓફ એક્સ, એક્સની જગ્યાએ આપણે ઝેડ મૂકી દઈએ તો કંઈક આ રીતે લખી શકાય. આને આપણે શું આપીએ? ઇક્વેશન નંબર 1. જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં શું લખી દઈએ? ઝેડ લખી દઈએ. હવે ઝેડ એ કોઈ કોમ્પ્લેક્સ નંબર હોય તો એક્સ પ્લસ આઈ વાય પ્રકારનો તો હોવાનો. તો ઈની ઝેડ એટલે એનું સાદુરૂપ આપીએ તો ઈની એક્સ પ્લસ આઈ વાય લખીએ. હવે ઈની આવી રીતે ઘાત આપેલી હોય પ્લસમાં તો એને ગુણાકારમાં અલગ અલગ લખી શકાય, તો લખી દઈએ. તો હવે શું કરીશું આપણે? તો આ જે ઝેડ છે ને એની જગ્યાએ આઈ વાય મૂકી દઈએ. આ 1ની અંદર જ્યાં જ્યાં ઝેડ છે ત્યાં આઈ વાય લખી દઈએ. બરાબર? તો આપણને આ રીતનું ઇક્વેશન મળશે. જ્યાં ઝેડ છે ત્યાં આઈ વાયનું ફોર્મમાં મળશે. હવે તમે સાદુરૂપ આપશો તો જો અહીંયા આઈવાળું ટર્મ છે, અહીંયા નથી. અહીંયા આઈ સ્ક્વેર એટલે -1 થશે ને એટલે આઈ નીકળી જશે એટલે અહીંયા નહીં આવે. પાછું અહીંયા આઈવાળું ટર્મ આવશે એટલે કેટલાક ટર્મ્સ આઈવાળા મળશે અને કેટલાક આઈ વગરના મળશે. તો આઈવાળા ટર્મને અહીંયા લખી દઈએ અને આઈ વગરના ટર્મને આગળ લખી દઈએ તો આ રીતનું સાદુરૂપ આવશે. બરાબર? અને આપણને ખબર છે આ કોનું એક્સપાન્શન છે? કોસ વાયનું. અને આ કોનું છે? સાઇન વાયનું. તો એના જગ્યાએ કોસ વાય લખી દઈએ, આની જગ્યાએ શું લખી દઈએ? આઈ ઇન્ટુ સાઇન વાય. તો ઈ રેસ ટુ આઈ વાય બરાબર શું મળ્યું? કોસ વાય પ્લસ આઈ ઇન્ટુ સાઇન વાય. હવે આ ઈ રેસ ટુ આઈ વાયને ક્યાં મૂકીશું? રિઝલ્ટ નંબર 2ની અંદર. જો રિઝલ્ટ નંબર 2 શું હતું આપણું? જુઓ આ રિઝલ્ટ નંબર 2માં ઈ રેસ ટુ આઈ વાયની જગ્યાએ હાલ જે આપણે કિંમત મળી એ લખી દઈએ. તો આ કોના બરાબર છે? ઈ રેસ ટુ ઝેડ. તો ઈ રેસ ટુ ઝેડ બરાબર શું થશે? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. મળી ગયું? ઈ રેસ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. ઇક્વેશન નંબર 4. તો આ જે રિઝલ્ટ આવ્યું એના ઉપરથી એક ડેફિનેશન છે કે ઇફ ફંક્શન એફ ફ્રોમ સી ટુ સી ઇઝ ડિફાઇન્ડ બાય એફ ઓફ એક્સ પ્લસ આઈ વાય. કઈ રીતે ડિફાઇન થયું? હમણાં જ આપણે જોયું ને લાસ્ટમાં. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. Then the function f is called exponential function on the set of complex number where x y belongs to r. Clear? જો કોઈ ફંક્શનને આ રીતે ડિફાઇન કરી શકાતું હોય તો એને આપણે શું કહીશું? એક્સપોનેન્શિયલ ફંક્શન. શેના ઉપરનું? ઓન ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓલ્સો એક્સ પ્લસ આઈ વાય એને આપણે બીજા સ્વરૂપમાં આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા સ્વરૂપમાં લખી શકીએ છીએ. હા, તો એક્સ પ્લસ આઈ વાય અને બીજા સ્વરૂપમાં હજી લખવું હોય તો આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા લખાય. વેર આર શું છે? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને થીટા છે ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. આપણને ખબર જ છે. દસ આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા એટલે કે આ ફોર્મ જે છે એ ઇઝ સેડ ટુ બી એક્સપોનેન્શિયલ ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબરનું કેવું ફોર્મ છે? ઈ વાળું એક્સપોનેન્શિયલ ફોર્મ છે. ચલો ક્લિયર? ચલો આના ઉપરથી આગળ એક રિઝલ્ટ જોઈએ. શું જોવાનું છે? સર્ક્યુલર ફંક્શન ઓન ધી સેટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. હવે સર્ક્યુલર ફંક્શન જોઈએ. બરાબર? હવે આપણને ખબર જ છે કે ઈ રેસ ટુ આઈ વાય હોય તો એને આ રીતે લખી શકીએ, કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. ચલો તો ઈ રેસ ટુ માઇનસ કરી દઈએ આગળ તો અહીંયા પ્લસની જગ્યાએ શું થશે? માઇનસ થઈ જશે. હવે આ બંનેનો સરવાળો કરો તો જો આ માઇનસવાળું ટર્મ આ પ્લસવાળું ટર્મ કેન્સલ એટલે 2 વખત કોસ વાય વધ્યા. તો આ બંનેનો સરવાળો એટલે 2 વખત કોસ વાય એટલે 2 ભાગાકારમાં આવી ગયા. બરાબર? તો કોસ વાય બરાબર આપણને એક સૂત્ર મળ્યું. એવી રીતે આ બંનેની બાદબાકી કરો તો કોસવાળા ટર્મ ઉડી જશે એટલે 2 વખત આ આઈ વાળું ટર્મ આવશે ને 2i સાઇન વાય
2i નીચે લાવી દો એટલે સાઇન વાયનું સૂત્ર મળ્યું. તો ઇક્વેશન નંબર 5 જે છે એ શું છે? સર્ક્યુલર ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઇન 2 ઇક્વેશન વિચ આર શોન ઇન રિઝલ્ટ 5 ઓન રિયલ વેરિયેબલ વાય. રિયલ વેરિયેબલ વાય ઉપરના સર્ક્યુલર ફંક્શન છે કોસ વાય અને સાઇન વાયના જે ઇક્વેશન છે એ. બરાબર, તો આપણને 2 સૂત્ર મળ્યા સર્ક્યુલર ફંક્શનના. ડેફિનેશન છે કે સર્ક્યુલર ફંક્શન ઓન એની કોમ્પ્લેક્સ નંબર z on the set of a complex number c is defined as following: sin z is equal to e raised to iz minus e raised to minus iz upon 2i અને cos z બરાબર e raised to iz plus e raised to minus iz upon 2. ક્લિયર? ચલો હવે આને લગતા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. ઇફ z is equal to x plus iy then find the imaginary part and real part of e raised to z square. અહીંયા ચલો આપણને શું આપેલું છે? હિયર ઝેડ આપેલું છે. કેવા ફોર્મમાં છે? એક્સ પ્લસ આઈવાય. હવે આપણે રકમમાં જરૂર શેની છે? ઈ રેઝ ટુ ઝેડના સ્ક્વેરની જરૂર છે. તો આપણે ઝેડ સ્ક્વેર કરી દઈએ. માટે ઝેડ સ્ક્વેર એટલે એક્સ પ્લસ આઈવાય હોલ સ્ક્વેર થાય. ચલો એ પ્લસ બી આખાનો વર્ગનું સૂત્ર મુજબ એક્સનો સ્ક્વેર પ્લસ 2iXy i સ્ક્વેર વાય સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1 અને વાય સ્ક્વેર. તો આને હું આ રીતે લખી શકું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ આઈ કોમન કાઢી દઉં છું 2xy. બરાબર, ઝેડ સ્ક્વેરને હું આ રીતે લખી શકું. ચલો હવે સી શોધવાનું છે, લખી દઈએ. માટે ઈ રેઝ ટુ ઝેડ સ્ક્વેર. તો ઈ રેઝ ટુ શું લખાશે હવે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ i into 2xy. આ એક્સપોનેન્શિયલ ફંક્શન થયું કોમ્પ્લેક્સ નંબરનું. આપણે આગળ જોયું હતું ઈ રેઝ ટુ એક્સ પ્લસ આઈ વાય હોય તો એને કઈ રીતે લખતા હતા? તો ઈ રેઝ ટુ એક્સ એટલે ઈ રેઝ ટુ અહીંયા શું છે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બ્રેકેટમાં શું લખતા હતા? કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. તો કોસ વાયની જગ્યાએ 2xy છે, 2xy પ્લસ આઈ ઇન્ટુ સાઇન 2xy. બરાબર, આગળ હમણાં જોયું ને આપણે એ પ્રમાણે એક રિઝલ્ટ સાબિત કર્યું હતું એ મુજબ. ચલો હવે ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરને અંદર ગુણી દઈએ. તો ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ કોસ 2xy પ્લસ આઈ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ સાઇન 2xy. બરાબર, ચલો હવે રિયલ પાર્ટ એટલે આઈ વગરનો અને ઇમેજનરી પાર્ટ એટલે આઈના સહગુણકમાં આવે હોય એ. તો લખી દઈએ રિયલ પાર્ટ ઓફ ઈ રેઝ ટુ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ જે આપેલો છે ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ કોસ 2xy. ચલો ઇમેજનરી લખી દઈએ. imaginary part of e raised to z square. આઈના સહગુણકમાં છે ઇમેજનરી e raised to x square minus y square into sin 2xy. આવી ગયું ઇમેજનરી અને રિયલ પાર્ટ. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ફ્રોમ ધી ડેફિનેશન ઓફ સાઇન ઝેડ એન્ડ કોસ ઝેડ. એટલે લાસ્ટમાં જે તમે સર્ક્યુલર ફંક્શન ઓન કોમ્પ્લેક્સ નંબર તમે જે જોયું હતું એ સૂત્રનો યુઝ કરવાનો છે અને એના મદદથી 1 અને 2 નંબરમાં જે આપ્યું છે એ પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ નંબરવાળું પ્રૂવ કરીશું આર્યું. ચલો ફર્સ્ટ નંબરનું પ્રૂવ કરીએ છીએ તો એમાં કોસનું સૂત્ર છે, કોસ 2z માંગ્યા છે. બરાબર, તો કોસનું સૂત્રનો આપણે યુઝ કરીશું. તો કોસનું સૂત્ર શું હતું? કોસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ આઈ ઝેડ પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ ઝેડ અપોન 2. રાઈટ, બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. તો કોસનો સ્ક્વેર ઝેડ, આનો સ્ક્વેર એટલે એ પ્લસ બી આખાનો સ્ક્વેર થશે. તો 2iz પ્લસ 2 આ બંનેનો ગુણાકાર એટલે 0 ઘાત એટલે 1 થશે અને ઈ રેઝ ટુ માઇનસ 2iz અપોન 2નો વર્ગ 2 ઇન્ટુ 2 થશે. 2નો વર્ગ એટલે ચલો એકમાં 2 આ બાજુ લાવી દઈએ. 2 ઇન્ટુ કોસ સ્ક્વેર ઝેડ ઈ રેઝ ટુ 2iz પ્લસ 2
પ્લસ e−2i_z अपॉन 2 વધશે। ચલો હવે બંને બાજુથી એક માઇનસ કરી દઈએ। 2 × cos² -1 આ બાજુ e⁻²i_z + 2 પ્લસ e⁻²-2i_z। ચલો -1 કરીએ તો આ 2 પેલી બાજુ જતો રહે એટલે -2 થશે અને છેદમાં 2 બરાબર ને। આટલે સુધી તો ખબર પડી ને। બંને બાજુથી એક માઇનસ કર્યો છે, એક માઇનસ કરીએ તો 2 લસા બને। ચલો આ -2 + 2 કેન્સલ તો શું વધ્યું 2cos² z -1 = e⁻²i_z + e⁻²-2i_z अपॉन 2 અને આ cos z હતું તો સાદો i_z હતો બરાબર। તો અહીંયા 2z છે તો શું લખી શકીએ આપણે એ સૂત્ર મુજબ 2cos² z -1 cos 2z લખી શકું। અહીંયા સાદો z હતો તો સાદો z આવ્યો તો અહીંયા 2z છે બરાબર। આની જોડે 2z છે તો અહીંયા cos શું લખાય 2z। તો ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું। હવે સેકન્ડ નંબરનું રિઝલ્ટ પ્રૂવ કરીએ। ચલો બીજા નંબરનું રિઝલ્ટ છે આગળની રકમમાં સુધારવાનું છે। cos² z નથી cos 2z છે બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે। અહીંયા cosના વર્ગના બદલે cos 2z છે। હવે sin 2zનું સૂત્ર આપણને ખબર જ છે, ઝેડના બદલે 2z હોય તો જ્યાં જ્યાં સૂત્રમાં z છે ત્યાં આપણે 2z કરી દઈશું। આઈ ભાગ્યા 1 - cos 2zનું સૂત્ર લખી દઈએ अपॉन 2। चल आ e⁻²i_z वर्ग माइनस e⁻−i_z वर्ग वंचाय x² - y² જેવું સૂત્ર થયું ને। તો એક વખત પ્લસ લખાય અને એક વખત માઇનસ લખાય તો એ પ્રમાણે સાદુરૂપ શું થશે i_z - e⁻−i_z e⁻i_z પ્લસ e⁻−i_z। ખબર પડી ને શું કહેવા માગું છું। અહીંયા બાજુમાં લખું છું e⁻i_z² -e⁻−i_z² બરાબર। એટલે આનું સૂત્ર x² - y² એના પ્રમાણે મેં સાદુરૂપ આપ્યું। ચાલો अपॉन 2i તો છે જ, આ બાજુ છેદમાં। હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો શું લખાય 2 - e⁻²i_z -e⁻²-2i_z अपॉन છેદમાં 2 તો છે જ બરાબર। હવે આ 2 ને આ 2 કેન્સલ, આ તમારું e⁻² e⁻−i_z આ બાજુ e⁻² પ્લસ e⁻−i_z अपॉन i આવી ગયા છેદમાં, આ અહીંયા છેદમાં આવી જાય ને। ચલો આમાંથી માઇનસ કોમન કાઢું તો શું લખાય આ ટર્મ પ્લસ થઈ જશે, આ +2 છે અહીંયા માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે બરાબર। ચાલ ઉપરનું ટર્મ એમના એમ રાખો अपॉन -i। આ કોનું સૂત્ર છે e⁻² માઇનસ વચ્ચે માઇનસ છે તો માઇનસ e⁻−i_z આખાના સ્ક્વેરનું સૂત્ર છે। જો પહેલાનો વર્ગ -2 આ બંનેનો ગુણાકાર એટલે -2 પ્લસ છેલ્લાનો વર્ગ એટલે આ થઈ ગયું। ચલો હવે કોમન ઉપર નીચે હોય એટલે ઉડાડી દો। આ માઇનસવાળું ટર્મ આ અહીંયા એક વખત કેન્સલ થઈ જશે તો ઉપર શું વધ્યું e⁻i_z પ્લસ e⁻−i_z વધ્યા। આ ટર્મ વધ્યું છેદમાં -i × e⁻i_z -e⁻−i_z આટલું વધ્યું। ચલો હવે હું થોડું સેટ કરું છું। ચલો ઉપર નીચે હું 2 વડે ભાગું છું 2 અને આને પણ હું 2 વડે ભાગું છું अपॉन 2 બરાબર। હવે મારે અહીંયા આ -i તો છે જ, મારે અહીંયા i વડે ગુણું છું અને અહીંયા i વડે ગુણું છું
બરાબર, કારણ કે મારે સૂત્રનું થોડું સેટ કરવું છે એટલે. ચલો, આ કોનું સૂત્ર છે? કોસ ઝેડનું. આર્યું કોનું સૂત્ર છે? આટલેથી આટલું સાઇન ઝેડનું. હવે આનું શું થશે? જુઓ, આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર એટલે -1 અને આ માઇનસ તો છે જ, માઇનસ માઇનસ પ્લસ ઝેડ એટલે આવી ગયું કોસ ઝેડ અપોન સાઇન ઝેડ થઈ ગયું. અને આના બરાબર તો શું છે? કોટ છે. જેટલું આપણે સાબિત કરવાનું હતું એટલું આવી ગયું. હાઇપરબોલિક ફંક્શનની ડેફિનેશન છે, ઇફ એક્સ ઇઝ એની રિયલ ઓર કોમ્પ્લેક્સ વેરિયેબલ, એક્સ એ કાં તો રિયલ હોય કાં તો કોમ્પ્લેક્સ નંબર હોય, then e raised to x plus e raised to minus x by 2 and e raised to x minus into e raised to minus x by 2 are called hyperbolic cosine and hyperbolic sine functions. આને શું કહેવાય? હાઇપરબોલિક કોસાઇન, અને વચ્ચે માઇનસવાળું ટર્મ હોય તો હાઇપરબોલિક સાઇન ફંક્શન કહેવાય. શેની અંદર? વેરિયેબલ એક્સની અંદર. બરાબર. ઇન નોટેશન ઇટ કેન બી ડિનોટેડ બાય કોસ એચ એન્ડ સાઇન એચ રિસ્પેક્ટિવલી. હાઇપરબોલિકનો સિમ્બોલમાં એચ આવશે વધારાનો. બરાબર. તો કોસ એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલું ટર્મ અને સાઇન એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલું ટર્મ. બરાબર. હાઇપરબોલિક કોસ અને હાઇપરબોલિક સાઇન. બરાબર ને? આ રીતે બોલાશે, હાઇપરબોલિક કોસાઇન, હાઇપરબોલિક સાઇન ફંક્શન. એને રિલેટેડ કેટલાક સૂત્ર બીજા પણ છે, એ તમારે દાખલા માટે યાદ રાખવાના રહેશે, જેની અંદર હાઇપરબોલિક ટેન, હાઇપરબોલિક કોટ, હાઇપરબોલિક સેક અને હાઇપરબોલિક કોસેકના સૂત્રો છે. બરાબર. આ બધા સૂત્રો તમારે એક્ઝામ્પલ ગણવા માટે કામ લાગશે, અને આ બધા સૂત્રો તમે 11-12માં આગળ ભણી જ ગયા છો એટલે તમને આવડતા જશે. બરાબર. અને એક વધારાનું આટલું યાદ રાખવાનું કે સાઇન હાઇપરબોલિકમાં 0 હોય, એક્સની વેલ્યુ તમે 0 લો તો આન્સર 0 મળશે. એવી રીતે કોસાઇન હાઇપરબોલિકમાં એક્સની વેલ્યુ તમે 0 લેશો તો આન્સર શું મળશે? 1. Relation between hyperbolic and circular functions. For all theta belongs to C, કોમ્પ્લેક્સ ફંક્શનની અંદરથી થીટા લીધો છે તો સાઇન થીટાને આ રીતે લખી શકાય અને કોસ થીટાને આ પ્રમાણે લખી શકાય છે. બરાબર. જો થીટાની જગ્યાએ આપણે આઈ એક્સ લઈએ તો સાઇન થીટા, થીટાની જગ્યાએ શું લખવાનું છે? હવે આઈ એક્સ. થીટાની જગ્યાએ શું લખવાનું છે? આઈ એક્સ. આઈ ઇન્ટુ આઈ એટલે માઇનસ થશે તો માઇનસ એક્સ થાય. આઈ એક્સ આઈ ઇન્ટુ આઈ એટલે માઇનસ, અને માઇનસ માઇનસ પ્લસ એટલે એકલો એક્સ વધશે અપોન 2i. ચલો, આટલે સુધી ટર્મ ક્લિયર. આઈ સ્ક્વેર શું થશે? -1 થશે. -1 ક્યાંથી આવ્યા? તો આ ટર્મને આગળ પાછા કરી દીધા. જો આ એક્સવાળું ટર્મ અહીંયા, માઇનસવાળું અહીંયા, એટલે માઇનસ બહાર નીકળે અને એ માઇનસ બરાબર અહીંયા શું લખ્યા છે? આઈ સ્ક્વેર લખ્યા છે. આ આઈ અને આ એક કેન્સલ કરી દો એટલે ઉપર આઈ વધશે, અને આ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન 2 એ તો તમારે શું હતું? હાઇપરબોલિક સાઇનનું સૂત્ર આપણે હમણાં જ જોયું. તો સાઇન હાઇપરબોલિક એક્સ. બરાબર. તો ઈ રેસ સાઇન આઈ એક્સને બદલે શું લખી શકાય? આઈ બહાર નીકળે અને એને બદલે શું લખી શકીએ છીએ? સાઇન હાઇપરબોલિક એક્સ. આ પણ તમે સ્કૂલમાં ભણી જ ગયા છો. અને સાઇનની જગ્યાએ જો કોસ હોય તો કોસ આઈની જગ્યાએ ડાયરેક્ટ હાઇપરબોલિક થઈ જાય, આઈ બહાર નીકળશે નહીં, અને એનું સૂત્ર છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય 2. આ રીતે જ કેટલાક બીજા સૂત્ર જોઈ લઈએ. તો કેટલાક આ બીજા સૂત્ર છે. સાઇનમાં આઈ બહાર નીકળશે, ટેનમાં પણ આઈ બહાર નીકળશે. બરાબર. અને એની જગ્યાએ હાઇપરબોલિક લખાશે, કોસમાં બહાર નીકળશે નહીં. કોન્વર્સલી એચ આઈ એક્સની જગ્યાએ એચ આઈ એક્સ હોય તો આઈ બહાર નીકળશે અને એચ એક્સની જગ્યાએ સિમ્પલ એક્સ થઈ જશે. બરાબર. કોસમાં બહાર નહીં નીકળે આઈ, અને ટેનમાં નીકળશે. ચલો, આ સૂત્ર તમારે યાદ રાખી લેવાના. બરાબર. કેટલાક ફોર્મ્યુલાસ છે જે બહુ જાણીતા છે, આ બધા પણ તમે ભણી જ ગયેલા છો, પણ યાદ કરાવી દઉં છું. ચલો, આપણે જનરલી શું લખીએ છીએ? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 હોય, પણ હાઇપરબોલિકમાં એનું ઊંધું થશે. કોસ હાઇપરબોલિકનો સ્ક્વેર પ્લસની જગ્યાએ માઇનસ, અને સાઇન હાઇપરબોલિકનો સ્ક્વેર, એનું મૂલ્ય શું મળશે? 1. એવી રીતે સેક, ટેન, કોટ, કોસેક્સ, આ બધા જે સૂત્ર આપણે જોઈ ગયેલા છે, જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જશે હાઇપરબોલિકમાં, માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જશે. આટલો ફરક આવશે. બરાબર. એવી રીતે આ બાકીના સૂત્ર પણ તમારે જોઈ લેવાના રહેશે. આ બધા સૂત્રો ખાસ રેડી કરી દેજો, એક્ઝામ્પલમાં બહુ જ કામ લાગવાના છે. એસ પ્લસ એસ, એસ માઇનસ એસ, સી પ્લસ સી, સી માઇનસ સી. બરાબર. એ બધા સૂત્રો છે.
ચલો હવે એના પરથી એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા કેટલાક સૂત્રો છે એ યાદ રાખવાના છે. એમાં પહેલું સૂત્ર આપણને ખબર જ છે, Z1 પ્લસ Z2નો મોડ ઇઝ લેસ ઓર ઇક્વલ મોડ Z1 પ્લસ મોડ Z2. બરાબર, અહીંયા લેસ ઓર ઇક્વલ આવશે. અને Z1 પ્લસ Z2નો મોડ માઇનસ જોઈએ તો ગ્રેટર ઓર ઇક્વલ મોડ Z1 માઇનસ મોડ Z2. ત્રીજા નંબરનું છે ઈ રેસ ટુ પ્લસ ઓર માઇનસ આઈ થીટા, પ્લસ હોય કે માઇનસ હોય એનો મોડ હોય તો એનો આન્સર ઓલવેઝ શું મળશે? 1. અને ચોથું તો ખબર જ છે, Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ અલગ અલગ કરો તો એ આન્સર તો સેમ જ રહે. એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ મોડ સાઇન HX લેસ ઓર ઇક્વલ મોડ કોસ HZ લેસ ઓર ઇક્વલ કોસ H ઓફ Xનો મોડ, વેર X શું છે? રિયલ પાર્ટ ઓફ Z, એટલે કે Z બરાબર X પ્લસ IY બરાબર સંકર સંખ્યા છે. ચાલો આનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં આપણે કોસ HZ લઈને ચાલુ કરીએ. તો કોસ HZ હાઇપરબોલિક Z બરાબર. ચલો કોસ હાઇપરબોલિક Z એનું સૂત્ર શું હતું? 1/2 બ્રેકેટની અંદર ઈ રેસ ટુ Z પ્લસ ઈ રેસ ટુ માઇનસ Z બરાબર. કોસમાં વચ્ચે પ્લસ આવે. ચલો 1/2 ઈ રેસ ટુ Z એટલે આપણને ખબર જ છે ઈ રેસ ટુ X ઇન્ટુ ઈ રેસ ટુ IY લખાય, પ્લસ ઈ રેસ ટુ માઇનસ Z હોય તો ઈ રેસ ટુ માઇનસ X ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ IY. ક્લિયર? ચલ બંને બાજુ મોડ લઈ લઈએ. કોસ HZ આ બાજુએ મોડ લઈ લઈએ છે. ચલો હવે મારે અલગ અલગ મોડ આપવો હોય તો મોડમાં તો સંખ્યા તો બહાર આવી જ જશે, પણ આ બંનેનો પ્લસનો અલગ અલગ મોડ આપવો હોય તો આપણે જોયું આગળ અહીંયા શું થશે? અલગ અલગ મોડ હોય તો લેસ ઓર ઇક્વલ મોડ ઓફ ઈ રેસ ટુ X ઇન્ટુ ઈ રેસ ટુ IY પ્લસ આનો પણ મોડ ઈ રેસ ટુ માઇનસ X ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ IY. પહેલું જ સૂત્ર બરાબર. લખવું હોય તો અહીંયા સાઈડમાં આપણે લખી શકીએ. શેના ઉપરથી લખ્યું? તો મોડ Z1 પ્લસ Z2 ઇઝ લેસ ઓર ઇક્વલ મોડ ઓફ Z1 પ્લસ મોડ ઓફ Z2 બરાબર. અહીંયા હવે આપણને કીધું છે કે X જે છે રિયલ પાર્ટ ઓફ Z છે, એટલે અહીંયા ઈ રેસ ટુ Xનો મોડ કરો તો ઈ રેસ ટુ X એક સંખ્યા જ મળવાની બરાબર. તો એનો મોડ આપણે આવી રીતે અલગ લખી શકીએ, એટલે આનો મોડ લેવાની જરૂર છે નહીં. તો આનો મોડ લઈ લઈએ ઈ રેસ ટુ IY પ્લસ ઈ રેસ ટુ માઇનસ X ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ IYનો મોડ બરાબર. ધારો કે ઈ રેસ ટુ Xની જગ્યાએ 2 હોય તો ઈ રેસ ટુ 2 એનો મોડ લો, પ્લસ ઓર માઇનસ જે હોય આંકડો જ મળવાનો. અહીંયા તો સંકર સંખ્યા છે તો આપણે એનો મોડ લઈએ. ચલ હવે આપણને ખબર જ છે કે ઈ રેસ ટુ પ્લસ ઓર માઇનસ, પ્લસ હોય કે માઇનસ આઈ થીટા એનો મોડ લઈએ તો જવાબ શું મળવાનો છે? 1 જ મળવાનો છે. એટલે ઈ રેસ ટુ IYનો મોડ લો કે ઈ રેસ ટુ માઇનસ IYનો મોડ લો તો આન્સર શું મળશે? આ બંનેનો 1 મળશે. તો શું વધ્યું? લેસ ઓર ઇક્વલ 1/2 અહીંયા ઈ રેસ ટુ X અને અહીંયા શું વધ્યું? ઈ રેસ ટુ માઇનસ X બરાબર. અને આ તો તમારું શું છે? કોસ HXનું સૂત્ર બરાબર. આ તમારું કોસ H ઓફ Z નો મોડ. આ બાજુ મોડ કરી દો તો પણ કોઈ ફરક પડશે નહીં. તો આ તમારો પહેલો પાર્ટ છે બરાબર. આ તમારું જે રકમ છે એમાં પહેલો પાર્ટ આટલો પાર્ટ પ્રૂવ થઈ ગયો. હવે મારે શું પ્રૂવ કરવાનું? આ બાજુનો પાર્ટ પ્રૂવ કરવાનો બાકી રહ્યો. તો આ બાજુનો પાર્ટ પ્રૂવ કરીએ બરાબર. હાલ જે આવી ગયું છે એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. આટલો ભાગ આવી ગયો એ તમારે શું થશે? ઇક્વેશન નંબર 1. હવે ચલો બીજો પાર્ટ પ્રૂવ કરીએ. આપણે અહીંયા આગળ જુઓ, પ્લસવાળો ટર્મ્સને અલગ અલગ મોડ આપ્યો તો લેસ ઓર ઇક્વલ આવે. તો અહીંયા વચ્ચે માઇનસ હોય, અલગ અલગ ટર્મ આપીએ પણ વચ્ચે માઇનસ હોય તો શું આવે? ગ્રેટર ઓર ઇક્વલ આવે ને, બીજા નંબરનું સૂત્ર. તો હું અહીંયા શું કરું છું? ગ્રેટર ઓર ઇક્વલ 1/2 ઈ રેસ ટુ X ઇન્ટુ ઈ રેસ ટુ IY આખાનો મોડ માઇનસ ઈ રેસ ટુ X ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ IY બરાબર. બંનેના ગુણાકારનો મોડ. ક્લિયર? ચલ આ લેસ ઓર ઇક્વલ આપણને ખબર જ છે કે ઈ રેસ ટુ X ને ઈ રેસ ટુ માઇનસ X એ તો કોમન જ આવવાના છે. 1/2 ઈ રેસ ટુ X માઇનસ ઈ રેસ ટુ માઇનસ X અને આ બંનેનો મોડ લઈશું તો એ 1 આવવાનો જ છે, આપણને ખબર છે. અને આ કોનું સૂત્ર છે? સાઇન HXનું સૂત્ર છે. ચલો સાઇન HX લખો કે સાઇન HXનો મોડ લખો, કોઈ ફરક પડશે
ના, મોડ ઓફ સાઇન એચ એક્સ અને આ કોના બરાબર આવ્યું? કોસ એચ ઓફ ઝેડ બરાબર. આને આપીશું સમીકરણ નંબર 2. ચલો બીજા નંબરનો પાર્ટ એ પ્રૂવ થઈ ગયો. તો ફ્રોમ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, આ ઇક્વેશન 1 અને 2 પરથી શું લખી શકીએ? સાઇન એચ એક્સ કરતાં કોસ એચ ઝેડ મોટો છે અને કોસ એચ ઝેડ કરતાં કોસ એચ એક્સ મોટો છે. તો પહેલાં આ લખાશે, પછી આ લખાશે અને પછી આ ટર્મ લખાશે. તો લખી દઈએ ફ્રોમ ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2, 1 અને 2 પરથી શું કહી શકાય? સાઇન એચ એક્સ લેસ ઓર ઇક્વલ કોસ એચ ઝેડ લેસ ઓર ઇક્વલ કોસ એચ એક્સ. બરાબર, જેટલું આપણે સાબિત કરવાનું તે પ્રૂવ થઈ. ચલો અહીંયા એક ડેફિનેશન આપેલી છે. કોની છે? ઇન્વર્સ હાઇપરબોલિક ફંક્શન્સ. ઇન્વર્સ હાઇપરબોલિક ફંક્શન્સની ડેફિનેશન છે. આગળ આપણે જોઈ હતી કોની હતી? હાઇપરબોલિકની હતી. બરાબર, તો ચલો આ ડેફિનેશન જોઈએ. ઇફ સાઇન હાઇપરબોલિક એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ, સાઇન એચ એક્સ બરાબર આપણે ઝેડ લઈ લઈએ, દેન એક્સ ઇઝ કોલ્ડ ઇન્વર્સ હાઇપરબોલિક ફંક્શન ઓફ ઝેડ. બરાબર, એક્સને શું કહેવાય? ઇન્વર્સ હાઇપરબોલિક. કારણ કે સાઇન એચને પેલી બાજુ લઈ જઈએ તો સાઇન હાઇપરબોલિક જે છે એનો ઇન્વર્સ થશે. બરાબર, ચલ ઇન નોટેશન ઇટ ઇઝ ડિનોટેડ બાય આ રીતે, જેમ મેં કીધું એમ સાઇન એચ પેલી બાજુ જાય તો સાઇન એચનો ઇન્વર્સ ઝેડ બરાબર શું થશે? આ બાજુ એક્સ થશે, એટલે આવી રીતે લખાય. ચલો સિમિલરલી કોસ એચ એક્સ બરાબર ઝેડ હોય તો કોસ હાઇપરબોલિકને પેલી બાજુ લઈ જાઓ તો કોસ હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ બરાબર એક્સ, અને એવી રીતે ટેન હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ બરાબર એક્સ. બરાબર, શું વંચાય છે? ફરીથી ઇન્વર્સ હાઇપરબોલિક ફંક્શન ઓફ ઝેડ, ઇન્વર્સ હાઇપરબોલિક ફંક્શન ઓફ ઝેડ કોને? બરાબર એક્સને. બરાબર ને? ચાલો હવે આગળ એક્ઝામ્પલ્સ જોઈએ. ચલો હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્રૂવ ધેટ પહેલું છે સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ લોગ બ્રેકેટમાં ઝેડ પ્લસ વર્ગમૂળમાં ઝેડ સ્ક્વેર પ્લસ 1. બીજા નંબરમાં છે કોસ હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ લોગ ઝેડ પ્લસ વર્ગમૂળમાં ઝેડ સ્ક્વેર માઇનસ 1. અને ત્રીજા નંબરમાં છે ટેન હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/2 લોગ બ્રેકેટમાં 1 પ્લસ ઝેડ અપોન 1 માઇનસ ઝેડ. બરાબર, એક પછી એક પ્રૂવ કરતા જઈશું. ચલો ફર્સ્ટ જોઈએ. ચલો ચાલુ કરીએ. હું શું કરું છું? સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ છે ને, સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ ઝેડ બરાબર હું યુ લઈને ચાલુ કરું છું. બરાબર, તો હું શું કરીશ? તો યુ બરાબર મારે શું લાવવાનું રહે? લોગ ઝેડ પ્લસ વર્ગમૂળમાં ઝેડ સ્ક્વેર પ્લસ 1. બરાબર, એટલે બંને સરખું થઈ જાય. ચાલ હવે આના ઉપરથી મારે ઝેડ બરાબર લખવું હોય શું લખી શકાય? સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ પેલી બાજુ થાય તો શું લખાય? સાઇન હાઇપરબોલિક યુ લખી શકાય. ચલો આનું સૂત્ર શું છે? 1/2 ઈ રેઝ ટુ યુ માઇનસ ઈ રેઝ ટુ માઇનસ યુ. આ કોના બરાબર છે? ઝેડ બરાબર. ચલ હવે બે પેલી બાજુ જાય તો અહીંયા ગુણાય શું લખાય? 2z વાળા લખાય. આ બાજુ ઈ રેઝ ટુ યુ માઇનસ ઈ રેઝ ટુ માઇનસ યુ. ચલ હવે આ 2z ને પેલી બાજુ લઈ જઈએ તો શું લખી શકાય? ઈ રેઝ ટુ યુ માઇનસ 2z માઇનસ ઈ રેઝ ટુ માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 1 અપોન હું આને આ રીતે લખી શકું? માઇનસ 1 અપોન ઈ રેઝ ટુ યુ લખી શકાય. માઇનસ છે એટલે છેદમાં લઈ જાઓ એટલે ઘાત શું થઈ જશે? પ્લસ. ચલો હવે આ ઈ રેઝ ટુ યુ અહીંયા ગુણાય એટલે શું થશે? ઈ રેઝ ટુ 2u માઇનસ 2z ઇન્ટુ ઈ રેઝ ટુ યુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આને હું આપું છું સમીકરણ નંબર 1. બરાબર, ચલ આ ઇક્વેશન 1 જે છે એ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. કોની અંદર? તો ઈ રેઝ ટુ યુની અંદર ક્વોડ્રેટિક ઇક્વેશન હોય તો એના રૂટ્સ કેટલા મળશે? 2 રૂટ્સ તો મળશે જ ને. ચાલો તો રૂટ્સ શોધી દઈએ. રૂટ્સ શોધવા માટે આપણી જોડે શું સૂત્ર હતું? -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d અપોન 2a. તો એ સૂત્ર પ્રમાણે લખવાનું છે. એના પહેલાં લખી દઈએ તો ઇક્વેશન નંબર 1 ઇઝ quadratic equation in e raised to u.
whose કે જેના રૂટ્સ આર રૂટ્સ શોધીએ. રૂટ્સ એટલે ઈ રેસ ટુ યુમાં ઇક્વેશન હોય, જે ચલમાં હોય એ ચલ બરાબર જ આવે ને રૂટ્સમાં. તો ઈ રેસ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી. આ તમારો બી છે, માઇનસ કરો એટલે 2z પ્લસ થઈ જશે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર, આનો વર્ગ 4z², બી સ્ક્વેર માઇનસ 4 એ અને સી. એ એટલે અહીંયા 1 અને સી એટલે -1. તો માઇનસ માઇનસ પ્લસ, બરાબર ને, અને 1 જ છે એટલે આમાં ફેરફાર થશે નહીં, અપોન 2a. એની જગ્યાએ 1 છે એટલે એકલા 2. ચલો 4 છે, વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે 2 થઈ જશે. અહીંયા 2 છે અને અહીંયા 2 છે, તો ઉપર નીચે બધેથી 2 કાઢી દો અને ઉડાડી દો. શું વધે? z પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં z² પ્લસ 1 અપોન 2a બુએ કશું આવશે નહીં. આ ઈ રેસ ટુ યુ બરાબર 2 રૂટ્સ આવ્યા, તો શું લખી શકીએ? એક વખત પ્લસ અને એક વખત માઇનસ, z પ્લસ વર્ગમૂળમાં z² પ્લસ 1 અથવા ઈ રેસ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ z માઇનસ વર્ગમૂળમાં z² પ્લસ 1. બરાબર, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. આપણે માઇનસની કંઈ જરૂર છે નહીં, જેની જરૂર છે એનો યુઝ કરીએ. પ્લસવાળાની જરૂર છે, બરાબર. ચલો બંને બાજુ ઈ દૂર કરવા માટે અહીંયા લોગ લઈ લઉં છું. અહીંયા લોગ લઈ લઉં એટલે શું વધે? યુ. અને આ બાજુ લોગ લઈ લઉં તો લોગ z પ્લસ વર્ગમૂળમાં z² પ્લસ 1. મેં શું કીધું હતું? આપણે યુ બરાબર શું લાવવાનું છે? લોગ z પ્લસ z² વર્ગમૂળમાં z² પ્લસ 1. આટલું આવી ગયું. અને આગળ યુ બરાબર શું હતું? સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ z. એ યુ બરાબર હતું, આ પણ તમને યુ બરાબર મળ્યું. એના મતલબ શું થયું? બંને સરખું જ હોઈ શકે. તો અમે લખી દઈએ, માટે સાઇન હાઇપરબોલિકનો ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ લોગ z પ્લસ વર્ગમૂળમાં z² પ્લસ 1. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરજો, જેમને જરૂર હોય એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર અવશ્ય ક્લિક કરશો, જેથી તમને મારા નવા વિડીયોની અપડેટ મળી રહે.